નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડે છો સાઈ ગ્રુપ રેડિયો સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ હોય અને જે જન્મદિવસ નિમિત્તે નવસારીમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓ છે તેમને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેઓ દ્વારા રાહુલ ગાંધી જે વિચારધારા છે લોકસેવાની તે ભાવના અંતર્ગત તેઓએ રાહુલ ગાંધીના જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો અને તેઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર રહેલા તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી અને રાહુલ ગાંધીના અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. નવસારીના એરો 4 રસ્તા ખાતે આજ રોજ ડિમોલિશન કરવામાં આવ્યું. અત્યારે હાલમાં જ ઇટાળવાથી લઈને દાંડી સુધીના માર્ગનું નવીનીકરણ અને પહોળા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જેના ભાગરૂપે નવસારીના એરો 4 રસ્તા ખાતે વર્ષો જૂની તમામ ઇમારતોને આજે તોડી અને તે વિસ્તરકલને મોટું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને જેના અંતર્ગત આજે કામગીરી કરવામાં આવી હતી. તમામ જે દુકાનો હતી તે દુકાનોને ડિમોલિશન કરી અને તમામ જે દુકાનો છે તે હટાવી અને રસ્તો પહોળો કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં સવારથી જ જેસીબી અને વિવિધ સાધનો કામે લાગ્યા હતા અને ડિમોલિશન કરી તમામ જે રસ્તો છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા વિજલપુર વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવસારીના વિજલપુર વિસ્તારમાં ચોમાસા દરમિયાન ખૂબ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જતું હોય છે અને લોકોના ઘરો સુધી પાણી પહોંચતા હોય છે. ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે ડ્રેનેજની બધી જે ડ્રેનેજો છે તેને સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઢોલી તળાવથી લઈને રવિ પાર્ક સુધીની જે ગટરો છે તેમાં ડ્રેઝિંગ કરી અને તેને સાફ સફાઈ કરી અને ખુલ્લી કરવામાં આવી, જેથી કરીને વરસાદી પાણી જો જાય તો ફટાફટ તેનો નિકાલ થાય અને આરામથી વરસાદી પાણી ત્યાં નિકાલ થઈ શકે તે માટે તમામ ગટરોમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તાર આછવણીમાં ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીના આદિજાતિ વિસ્તાર આછવણીમાં ગુરુવારે એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત ગ્રામજનો સાથે વૃક્ષારોપણમાં સહભાગી થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધરતી માતાને હરિયાળી બનાવવાના ગ્રીન કવર ધરાવતા આહવાન કર્યું હતું અને તેમને દરેક વ્યક્તિ પોતાના માતાની સ્મૃતિમાં એક વૃક્ષ એક પેડ માં કે નામ અન્વયે વાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. જલાલપોરના 8 ગામે તળાવમાં ડૂબેલા બાળકને તાત્કાલિક સારવાર આપી 108ની ટીમે જીવ બચાવ્યો. નવસારીના જલાલપુર તાલુકાના 8 ગામ ખાતે રહેતા 5 વર્ષીય પુત્ર તેના મામા સાથે ગામના રૂમલા તળાવમાં ફરવા માટે ગયો હતો. રમતા રમતા હાર્દિક તળાવમાં પડી જતાં ડૂબવા માંડ્યો હતો, જેને પગલે તેના મામાએ તેને બચાવવા માટે તળાવમાં ઝંપલાવ્યું હતું, પરંતુ તળાવમાં પાણી વધારે હોવાથી તેઓ ડૂબવા લાગ્યા હતા. દરમિયાન ગ્રામજનોએ તેને જોતા તરત જ તરવૈયાઓને બોલાવી અને ડૂબી રહેલા મામા ભાણેજને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે 108ને કોલ મળતા 108ની ટીમ ત્યાં પહોંચી હતી અને તેઓ દ્વારા બાળકને તાત્કાલિક CPR આપી તેમજ તેને જરૂરી ઇન્જેક્શનો આપી તેને બચાવી લેવામાં આવ્યો હતો અને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 35.2°C જ્યારે લઘુત્તમ તાપમાન 27.5°C રહ્યો હતો. ભેજનું પ્રમાણ સવારે 96% જ્યારે સાંજે 68% રહ્યો હતો. હવાની ગતિ 4.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.
સુઈખાઈ ગામ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ સંવાદ અને પ્રદર્શનમાં નવસારી કૃષિ યુનિવર્સિટીની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. નવસારી જિલ્લાના સુઈખાઈ ગામ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીના પ્રખર પ્રણેતા તરીકે જાણીતા રાજ્યપાલ ખેડૂતો અને ગ્રામ્ય યુવાનોને પર્યાવરણ મૈત્રી અને ટકાઉ ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા સુમિત સાલુગેના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વૈજ્ઞાનિક ડૉક્ટર દીક્ષિત પ્રજાપતિ અને પ્રોફેસર કેવી મકવાણા દ્વારા યુનિવર્સિટી પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. અને આ પ્રદર્શનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા પ્રાકૃતિક ખેતી આધારિત વિવિધ પાકો, ફળો, શાકભાજી તેમજ મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉત્કર્ષ મંડળ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવી. જાગૃત વિદ્યાલય રૂમલામાં અભ્યાસ કરતા માતા પિતા વિનાના અને ગરીબ વિદ્યાર્થીઓને શ્રીરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રૂમલા અને ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા 115 વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રૂમલાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ તથા ઉત્કર્ષ મંડળ નવસારીના પ્રમુખ હરીશભાઈ વશી અને ટ્રસ્ટીઓ તથા નોટબુક વિતરણ કરનાર મુખ્યદાતા જયેશભાઈ લાડ અને તેમના ધર્મપત્ની પ્રીતિબેન લાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બિલીમોરામાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી. બિલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ચેરિટેબલ રોટરી ક્લબ ઓફ બિલીમોરા દ્વારા સિકલ સેલના 12 દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય જિલ્લા અધિકારી ડૉક્ટર રાજેન્દ્ર રંગનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મયંક ચૌધરી, જિલ્લા RCH અધિકારી ડૉક્ટર રાજેશ પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર પિનાકિન, જિલ્લા રોગચાળા અધિકારી ડૉક્ટર ભાવેશ પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર અંધાબેનના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલે ખેતર વચ્ચે ખાટલે બેસી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો. ગૌ દૂધ દોહી ધરતીપુત્રોને પ્રોત્સાહિત કર્યા. તો પામ ઓઇલની ખેતી પદ્ધતિનું નિરીક્ષણ કરી રાજ્યપાલે ખુશી વ્યક્ત કરી. પ્રાકૃતિક ખેતીના 5 આયામ જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાકના ઉપયોગ થતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેરગામ તાલુકાના આછવણી ગામે હિયાન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ અને મુખ્યમંત્રી આછવણી ગામે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી ખેરગામના આછવણી ગામે સફાઈ અભિયાનમાં જોડાયા હતા. જાતે કચરો સાફ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો. સ્વચ્છતા એ માત્ર બાહ્ય સફાઈ નથી, પરંતુ તે એક જીવનશૈલી અને સંસ્કાર છે. રાજ્યપાલ દેવવ્રતે આ વાક્યો ઉચ્ચાર્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો, યુવાનો તમાકુ, ગુટખા, પાન મસાલાનું સેવન સદંતર બંધ કરી પૌષ્ટિક ખોરાક લે, નિર્વ્યસની અને સંસ્કારવાન બની ગામ, રાજ્ય અને દેશને ગૌરવ વધારે તેવું પણ તેમણે કહ્યું હતું.